તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો વાગી ગયા છે બપોરના 12 વાગવા આવ્યા છે, 11:30 માથે થઈ ગયું છે। તો હવે વ્લોગ ચાલુ કરું છું અત્યારે। હમણાં થોડાક દિવસથી મજા જેવું નહોતું, બધા બીમાર પડી ગયા હતા, તાવ આવી ગયો હતો, એટલે પછી હમણાં વ્લોગ કાંઈ બનાવતો નહોતો। તો હવે થોડુંક મેળા આવ્યું છે, તબિયત બધી સરખી થઈ છે। તો આજથી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું। અને હજી ઈંટાનું કામકાજ હજી થોડું ઘણું બાકી છે, હજી ગાડી ગરમ થાય છે, એટલે હજી કંપનીમાં બતાવવા જવાનું છે। તો આજે પપ્પાને ગાડીનું કામ કરાવવાનું હતું, એટલે એ ગયા છે ગેરેજે ગાડીનું કામ કરવા। અને હું છું ઘરે, કાકા ગયા છે સાઈડ ઉપર, કાલના ગયા છે। તો નાઈટ કરી એટલે આવ્યા નથી અત્યારે હજી। આજે છે બુધવાર, 18 તારીખ। તો આજથી પાછા વ્લોગ બનાવવાનું હવે ચાલુ કરું છું। તો હવે ટ્રાય કરી જોઈશ કાંઈ વ્લોગ આવે તો ચાલો વ્લોગ જોતા રહેજો। હવે જાઉં છું તમાકુ લેવા, કારણ કે ફાકીને તમાકુ પૂરું થઈ ગયું છે, અને હમણાં તબિયત બરાબર નહોતી એટલે કાંઈ લીધું નથી, એટલે તમાકુ પૂરું થઈ ગયું છે। જાઉં છું લેવા। પ્લેઝર પડ્યું છે, તે ટીવીએસ તો કાકા લઈ ગયા છે, તો પ્લેઝર લઈને લેતો આવું। અને 2 દિવસથી આ કેરિયલમાં કલર મારતો હતો ઈંટાનું, કારણ કે નીચેની સાઈડ રહી ગયો હતો, અને કેરિયલ ઉતાર્યું હતું એટલે પછી નીચેથી લાગી જાય એટલે કલર મારતો હતો। તો ચાલો વ્લોગ જોતા રહેજો। હવે જાઉં તમાકુ લઈ આવું, પછી આપણે ધીરે ધીરે વ્લોગ આગળ વધારતા રહેવું। તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો વાગવા આવ્યો છે હવે સવારના 10, થોડીક વાર છે, 10-15 મિનિટની। તો વ્લોગ ચાલુ કરું છું। તો આજ થોડુંક મેળા આવ્યું છે, એટલે પાછળ આજથી વ્લોગ કરું છું, બનાવું છું। તો ચાલો આપણે ચા પાણી નાસ્તો કરીને હવે આવી ગયો છું ગેરેજમાં, અને થોડું ઘણું કામકાજ છે એ કરવાનું છે। તો આ કેરિયલ છે એ ફિટ કરવાનું છે આપણે, તો એ કેરિયલ ફિટ કરી દઈએ ઈંટામાં। કદાચ આજ લગભગ એક ફેરો છે, હમણાં પપ્પાનો ફોન આવ્યો હતો, તો કદાચ આજે એક ફેરો છે, તો જવાનું થાય તો થાય, એટલે કેરિયલ કરી દે ફિટ। તો હજી કાકા ઉઠા છે, તો હમણાં ચા પાણીના પીને આવે પછી આપણે કેરિયલ ફિટ કરી દઈએ। તો કદાચ બપોર એકના ફેરો છે, જવાનું થાય તો થાય ફેરો મારવા। તો ચાલો વ્લોગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વ્લોગ આગળ વધારતા રહેવું। અને વ્લોગ તમે જોયા આગળનો, કારણ કે હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો, એટલે આ વ્લોગ એડિટિંગ કર્યો છે પરમ દિવસનો। તો હવે ટ્રાય કરી જઈશ મોટો બનાવવાની, મોટો વ્લોગ બને તો એક નાખીશ। તો ચાલો વ્લોગ જોતા રહેજો, અને પહેલાં વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે ગાડી જોઈ લો, થોડુંક કામકાજ છે હજી, સ્પીકર બીકરને એ બધું બાકી છે ફિટ કરવાનું, એ કાઢી લીધા હતા કંપની બાજુ ગયા હતા ને એટલે। તો ચાલો હવે આ એનો લબાચો છે એ બધો ફિટ કરી દઈ, અને આ સ્પીકર બીકર ફિટ કરી દઈ। તો વ્લોગ જોતા રહેજો। પણ પ્લેઝરને પેલા બહાર કાઢી લઉં, હમણાં જવાનું છે મારા મમ્મીને મૂકવા, કારણ કે એને એક જગ્યાએ બહારગામ જવાનું છે, એને મૂકી આવું પ્લેઝર લઈને થોડાક લગી, પછી તો બસમાં વહી જાય। તો ચાલો વ્લોગ જોતા રહેજો। કાંઈક પાર્ટી બનાવીને ખાઈ લઉં, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહેવું।
તો હવે આવી ગયો છે દૂધ લઈને. તો વાગી ગયા છે સાંજના 8 જેવું થવા આવ્યું, 10 મિનિટની વાર છે. ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં. અહીં રાખ્યું, દૂધ લઈને આવી ગયો હું, તો અહીંયા રાખી દઉં. તો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે. તો હલો હવે વ્લોગનો કરું છું એ પૂરો. વ્લોગ સારો લાગ્યો હોય પરમ દિવસનો અને આજનો, તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વ્લોગ ખબરમાં આવે તમને તરત ખબર પડી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કહું છું ગેરેજ બંધ, મળીએ કાલના નવા વ્લોગમાં. તો ચાલો કરું છું હવે ગેરેજ બંધ.